गुड मॉर्निंग शुभ सवार जय माता जी। तो केम छो स्वागत है फरीવાર આપણા નવા વિડિયો સાથે। તો સવાર બ્લોગ સ્ટાર્ટ કર્યો તો વાગી ગયા 6:15 તો બધા ઉઠી ગયા હતા વેલા એટલે કામે જવાનું। રામ રામ ને સીતારામ। વેલા ઉઠી ગયા જવાનું ગામમાં પાણી વાળા જવાનું એટલે વેલા ઉઠી જવાનું। નિમેષ વેલા ઉઠી ગયો। હાય કહી દે, ચાલ કે હાય કહી દે। હાય નહીં કેવું? ચલો હાય કહી દે। હાય નિવ્યાંશ तो क्या जी है हाय क्या जी हाय निव्यांश क्या जी है सूरज नारायण होंगे नहीं हजी तो चा हजू बाकी आप चा बीजो बनावे चाहो दे क्या लगे है जो तो बता जो थार पर केवो पड़े खूब झाका से सवार ब्लॉग मस्त मजा ढाट पड़ी पड़ेली सवार पंखी खिलखिलाट जवान पास खेतरे એટલે હે ને બહાર વિડિયોમાં ચા બીજો પીને આવતા રહ્યા ખેતર ને તમને બતાવી દઉં કે આપણા ગામ 15 દિવસ થઈ જાય એટલે પાણી ચાલુ કરી નાખી ગામમાં। અને જો 15 દિવસના ગામ કંઈક આવડા થયા કારણ કે જમીન થોડીક એવી છે ને તેના કારણે નકે તો 15 દિવસના મોટા મોટા હોય। આપણે પૈસા લીધું હાબીલું શું કામ આવશે ને તમને એ બતાવી દી। એ પહેલાં છે ને આપણે 7 વાગે ચાલુ છે મશીન એટલે 7 વાગ્યાનો જે ફાર જેવો પીવા આવ્યો। આ બાજુ જોઈ લો કે પાણી તો કેવું ભર્યું હક્કા પાવા હતા બીડી એટલે વાંધો ના આવે। ખાતર બાતર નાખે તો આપણે લીધું હાબીલું ભાજી નાખશું ખાતર ને ગાગડા થઈ ગયા બધા। તો પહેલી વખત પાણી પડે 10 વાગે રાતના પી દીધું આખો દિવસથી। આજ કેટલા વાગે પીરે એ પણ તમને બતાવીશ। ખાતર ને ભાગી કૂટી નાખી દીધું ખરી કારણ કે ક્યારનો પડ્યો છે ખબર નહીં ગાગડા થઈ ગયા હતા વધારે એટલે કૂટ્યું ભાગ્યું ને પછી નાખ્યું એટલે હે ને પેલો ભાગ પીવેરો ને એટલે પીવો તો આટલો થયા એટલે ભાગીને જો કંઈક આવું બનાવી નાખ્યું। કેવા ગાગડા હતા કૂટીને તરાવણ કર્યું એટલું કૂટીને તરાવણ થયું ને આ ફાર્મમાં ઠેઠથી નાખી દીધું। હવે આટલે બાકી રહ્યો આપણે 2 ફાર તો આપી ગયા। પહેલાં બાઈ થોડુંક પીધું અને ત્રીજો ફાર પીતો આપણો આવેલો અને હવે ભાત પણ આવતો રહ્યો મુક્તાની સામે ભાત લઈને આવતો રહે। નિવ્યાંશ આવ્યો હોત તો ખેતરે ઘઉં જોવા તો 3 ફાર પીશે ને 3 ફાર બાકી રહેશે। કેટલા વાગે પી રહે ને તમને બતાવીશ। પેલા રોટલા ખાવા ચાલો તમારે બપોરા કરવા હોય તો। ઓહો હા તો તમે આવ્યા નિમેશ ભાઈ હાય કહી દો ચલો શું લેવા આવ્યો? ખેતરે આવ્યો હે? હા ખેતર આવ્યો નહીં ચાલો તો ભાત આવી ગયો ખાઈ લઈએ। થાકી ગયા ભાઈ બહુ શેઠો નહીં હે નિમેશ થાકી ગયો ઘરે ચાલો હવે ખાઈ લઈએ સોલાયા જોઈ લઈએ ખુલ્લો। ચાલો ભાતને ખલો ખાઈ લઈએ ભૂખ લાગી બહુ 12 વાગ્યા। તો બટાકાનું શાક છે સા છે એમાં શું છે ગોળ શિયાળાનો ગોળ સારો। ચાલો બપોરા કરવા હોય તો ખાઈને કામે લાગી જઈ મુક્ત એના ત્યારે કામ કરવાનું।
કેટલા કાઢ્યા પડ્યા છે ને આ મસ્ત ખાઈ ગયા હવે ખાતર નાખવાનું હોય બસ બસ ચાલે આપણે ચાલે ફોટો પડવાનો હા મસ્ત બીજાનું જો કાલ કાપ્યા હતા ને બધા કાઢ્યા રહ્યા બારે કારણ કે ઓલી બાજથી બધા ઓલી બાજુ લઈ લીધા બધા તો આજે બારે કાઢવાના બધા આસ્તે આસ્તે કાઢવા લાગે જે પડી હોય લે ઉપર વાઘ છે જો નહીં ઉપર તો હા થઈ ગયો રેડી તો ચાલ થઈ ગયા હે ને આપણે લો હવે ચા પીવા આવ્યા ખાવાનું ખાઈ રહ્યો તો આપણે ચાલા વડ જો મુકતા પાણી ભાઈ ચા પી પહેલી વખત જિંદગીમાં પહેલી વખત પાણી વાર્યું નહીં કે કોઈ દી વાર્યું હવે આગળ લઈ લે માટે હરીજો એ આગળ જોઉં લો એ હરી હા એ લઈ લે દબાઈ પાવડો વાહ એમ ક્યારે તો ભરી ગયો ને પાછો પહેલી વખત વારી નહીં જો આપણે એક ફાર છે બાકી બીજા બધા ફાર પી ગયા અને વાગી ગયા હતા હઠી હજી જો આગળ એ પાડે ના કપાય બસ બસ વખાઈ ગયો હવે આવડે છે હો પહેલી વખત પાણી લખ વારે કોઈ દિને વારે ઘઉં પીળવાનું કામકાજ પૂરું થયું ફાઇનલી અને આખો દિવસ સવારથી 7 વાગે ચાલુ કર્યું હતું અત્યારના 5 વાગે રોજ ના પણ જોવા જતું એટલે આમ તો ચાકા છે કારણ કે દાડો એવો છે અને પીળવાનું કામકાજ પૂરું થયું 2 મિનિટ થયા મશીન બંધ કરે ઢીલો પાણી ધીમું આવેલું પાઇપ ખાલી કરવાની એના માટે બધું પાઇપ ખાલી થશે કારણ કે પાઇપ બહાર કાઢી નાખવાની તો ઘઉં પીવાનું કામકાજ પૂરું થયું અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કારણ કે મેં બતાવ્યું ગામડાથી જીવન અને ખેતીવાડી કામકાજ બધું હતું આજે આપણે પીવાનું કામકાજ પૂરું થઈ ગયું વધારાનું પાણી આપણે બસ કાઢી નાખીએ વાળું અત્યારે ઠાઠ આવવા માંડ્યો બોલો 5 વાગ્યાથી તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો